12 જૂનનો દિવસ છે ને અમદાવાદ માટે ખરેખર બ્લેક દિવસ હતો ને આપણાને લાગ્યું કે 242 લોકોના મૃત્યુ થયા છે, પરંતુ મિત્રો આંકડો છે ને 290 સુધી પહોંચી ગયો છે અને કાલ સાંજ સુધી તો 284 લોકોની લાશ મળી આવી છે. અને જે બીજે મેડિકલ હોસ્ટેલ ઉપર પ્લેન ક્રેશ થયો છે ને મિત્રો, એ ગુજરાતની ટોપની મેડિકલ છે ને, જેમણે નીટમાં ટોપ સ્કોરર કર્યું ને તેવા વિદ્યાર્થીઓને અહીં કને એડમિશન મળે છે. ને જે દિવસે પ્લેન ક્રેશ થયો ને તે દિવસે 37 ડૉક્ટર જેની મેસમાં જમવા માટે ગયા હતા, જેમાંથી 5 મિત્રો જુનિયર ડૉક્ટરના મૃત્યુ થયા છે અને 2 ગંભીર રીતે ઘાયલ છે. એમાંથી એક તો સુપર સ્પેશિયાલિસ્ટના પત્ની છે મિત્રો, અને 20 ડૉક્ટર હજી લાપતા છે. અને યાર અમુક ડૉક્ટર તો અહીંયા કને છે ને ફેમિલી સાથે રહેતા હતા અને યાર ફ્લાઇટના 3 ટુકડા થઈ ગયા. એક બીજે મેડિકલ હોસ્ટેલના મેસ ઉપર પડ્યો ને બાકી 2 ટુકડા છે ને અલગ અલગ બ્લોક ઉપર પડ્યા છે. ને એક જુનિયર ડૉક્ટરે જણાવ્યું કે જ્યારે એ જમીને બહાર નીકળ્યા ને ત્યારે અહીંયા કને મેસના રજિસ્ટરમાં છે ને 37 ડૉક્ટરે નોંધણી કરી અને ટોકન લઈને જમવા માટે આવ્યા હતા અને તેમને મિત્રો કાર્ડ ભરખી ગયો. યાર ખરેખર 12 જૂનનો દિવસ છે ને આખા ભારત માટે બ્લેક દિવસ બની ગયો.